હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ટોમેટો શેક. અત્યારે ટમેટાની સિઝન છે અને ટમેટા બહુ સરસ આવે છે. ટમેટા સ્કિન અને હેર માટે ખૂબ જ સારા છે. તો ચાલો બનાવીએ ટોમેટો શેક. ટોમેટો સેવ બનાવવા માટે આપણે અહીંયા 500 ગ્રામ બેસન લીધો છે. એને બરાબર ચાળી લઈશું. જો તમને આજની મારી રેસીપી ગમે તો લાઈક કરજો, પોતાના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે એમાં આપણે મસાલા ઉમેરીશું. 1 ચમચી મીઠું, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી હિંગ, અડધી ચમચી મરી પાવડરને આપણે આ રીતે ચાળીને ગઈશું, તેથી સેવ બનાવી છે તેમાં પસાઈ ન જાય. હવે 2 ટમેટા લઈશું અને 1/4 બીટનો પીસ લઈશું. હવે ટમેટાને આપણે સુધારી અને એની પેસ્ટ કરીશું. ટમેટા અને એની અંદર આપણે બીટને ખમણીને એડ કરી દઈશું. જો આ રીતે થઈ જાય એટલે આપણે એની મિક્સરમાં પેસ્ટ બનાવી લઈશું. જો આપણી પેસ્ટ થઈ ગઈ છે સરસ. હવે આપણે આ પેસ્ટને કાઢી લઈશું. આમાં આપણે કોઈ ફૂડ કલરનો યુઝ કરવાનો નથી, એટલે આપણે ટમેટા અને સાથે બીટ એડ કર્યું છે એટલે કલર મસ્ત આવે. થોડું પાણી નાખી અને આપણે લઈ લઈશું. હવે આને બરાબર ગાળી લઈશું. જો સરસ પેસ્ટ થઈ ગઈ છે. હવે આ પેસ્ટથી જ આપણે લોટ બાંધવાનો છે. પહેલા લોટની અંદર જે બધા મસાલા છે એને બરાબર મિક્સ કરી દઈએ. પછી એમાં 1 ચમચો તેલ ઉમેરીશું મોણ માટે. તેલ ઉમેરી અને પાછું બરાબર મિક્સ કરી લઈશું. જે મસાલો સરસ મિક્સ થઈ ગયો છે લોટમાં. હવે આ જ પેસ્ટ આપણે લીધી છે બીટ ને ટોમેટોની, એને આ રીતે ઉમેરતું જવાનું છે ને ચમચાથી તમારે મિક્સ કરતું જવાનું છે. લોટ બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, આપણે મીડિયમ ડો તૈયાર કરીશું. જો આ રીતે આપણે જરૂર પડે એ રીતે આપણે પેસ્ટ ઉમેરવાની છે. હવે આપણે હાથને થોડા તેલથી ગ્રીસ કરી લઈશું ને આ રીતે બધો લોટ ભેગો કરી દઈશું. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આજની રેસીપી કેવી લાગી. જો આ રીતે બધો જ ભેગો કરી લેવાનો છે, બધો લોટ આ રીતે આપણે હાથેથી બધો ભેગો કરી લઈશું. હવે હું તમને દેખાડી દઉં કેવો જોઈજો. આપણે આ ટાઈપનો લોટ જોવે છે, મીડિયમ ડો. હવે એને આપણે સેવ પાડવાનો સંચો લઈશું. એમાં એકદમ જે ઝીણી જાળી આવે છે નાયલોનની ને એનાથી ઉપરની આ જાળીનો આપણે યુઝ કરવાનો છે. હવે સંચાને ઓઇલથી ગ્રીસ કરી લઈશું. તમારે ફરસાણની બીજી કોઈ રેસીપી જોઈતી હોય તો મેં કમેન્ટ બોક્સમાં તેની લિંક આપેલી છે. હવે આપણે સંચો ભરી લઈશું. સાઈડમાં આપણે તેલ ગરમ કરવા રાખી દઈશું. આને પણ ગ્રીસ કરી અને પેક કરી લઈશું. હવે ફૂલ ફ્લેમ પર આપણે પહેલાં તેલ ગરમ કરવાનું છે. હવે જો તેલ આપણું સરસ આવી ગયું છે, હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે. પછી આપણે આ સેવ પાડીશું. 1 રાઉન્ડ લઈશું
પછી આપણે એને રિવર્સમાં લઈ લઈશું એટલે થઈ જશે. જો આ રીતે બધી સેવ ઉપર આવી જાય આને આપણે સ્લો ગેસ પર જ તળીશું. બધી સેવ ઉપર આવી જાય એટલે એને પલટાવી દઈશું. બંને સાઈડ તળવાની છે. હવે આ ટાઈમે તમારે લીમડો લેવાનો છે. લીમડાના પાનને આપણે એમાં ઉમેરીશું ને એને પણ સાથે તળી લઈશું. જો ઉપર આવી ગઈ એટલે આપણી તેલ સરસ તળાઈ ગઈ છે. જો લાગે છે આમાં કે કોઈ પણ આપણે ફૂડ કલરનો યુઝ નથી કર્યો. ટોમેટો અને બીટમાંથી જ બનાવેલી છે. કેટલો મસ્ત કલર આવ્યો છે. બસ આપણે બધી જ આ રીતે તળી લઈશું. જો આપણી બધી સેવ સરસ તળાઈ ગઈ છે. હવે એને આપણે તોડીને પણ જોઈ લઈએ. જો કેટલી સોફ્ટ અને ક્રિસ્પી થઈ છે. આને તમે જ્યારે સર્વ કરો ત્યારે સંચળ કે ચાટ મસાલો બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે એમાં સ્પ્રિંકલ કરીને ખાશો તો બહુ સરસ ટેસ્ટ આવશે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.